આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાના કારેલી બાગ ખાતે પાણીનો વેડફાટ જોવા મળ્યો છે। તો સંસ્કારી નગરી વડોદરામાં પાણીનો વેડફાટ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। કારેલી બાગમાં ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો, હજારો લીટર પાણી વહી રહ્યું છે ગટરમાં। કારેલી બાગ પાણી ટાંકીમાંથી આ પાણી વહેતું થયું છે। કહી શકાય કે પુરવઠા અધિકારીની આ બેદરકારી સામે આવી છે। તો વડોદરાના કારેલી બાગમાં પાણીનો વેડફાટ થયો છે। કારેલી બાગમાં ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી। પાણીનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે। પાણી પુરવઠા વિભાગ બેદરકારી સામે આવી છે। તો પાણીનો વેડફાટ થયો છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। કારેલી બાગ ખાતે આ પાણીનો વેડફાટ કરવામાં આવ્યો। ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા। પુરવઠા અધિકારીની આ બેદરકારી સામે આવી છે। તો કારેલી બાગમાં પાણીનો વેડફાટ થયો। કારેલી બાગમાં ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા છે। તો અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। હજારો લીટર પાણી વહી રહ્યું છે ગટરમાં। તો કારેલી બાગ પાણી ટાંકીમાંથી આ પાણી વહી રહ્યું છે। પુરવઠા અધિકારીની આ બેદરકારી સામે આવી છે। તો વડોદરાના કારેલી બાગમાં પાણીનો વેડફાટ થયો છે। લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। ઉનાળાની ઋતુ છે અને બીજી તરફ આવી રીતે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। તો હજારો લીટર પાણી ગટરમાં વહેતું થયું। કારેલી બાગ પાણી ટાંકીમાંથી આ પાણી વહેતું થયું છે। તો પુરવઠા અધિકારીની આ બેદરકારી સામે આવી છે। તો વડોદરાના કારેલી બાગ પાણીનો વેડફાટ, અગાઉ પણ આવી ઘટના બની છે। તો લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। બીજી તરફ પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે। તો હજારો લીટર પાણી વહી રહ્યું છે ગટરમાં। બીજી તરફ કહી શકાય કે કારેલી બાગ પાણી ટાંકીમાંથી આ પાણીની ટાંકીમાંથી પાણી વહી રહ્યું છે, પરંતુ પુરવઠા અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। પીવાનું પાણી નથી મળી રહ્યું અને પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। આ તો દેખીતી વસ્તુ છે કે દરેક અધિકારીઓ કે આપણા સત્તા પક્ષોએ જાતે આવીને જોવું જોઈએ કે આ વસ્તુ શું થઈ રહી છે। કે ભાઈ પાણી જે અમૃત જેવી વસ્તુ છે એને આ રીતે વેસ્ટ થાય ને, એ બી પીવાનું પાણી બરાબર ધોળે દાડે આવું વેસ્ટ થાય એ સારી વાત નથી। ભલે સત્તા પક્ષ હોય કે સત્તા પક્ષ ના હોય, બંને। મારું ભાર્ગવ રાજ। સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ અને બીજી ગુજરાતીમાં કહેવત છે, એક સાંધો ને તેર તૂટો। પાણી પુરવઠા વિભાગ માટે જ બન્યું હોય તેમ દેખાય છે। આપ જુઓ, નાગરિકોને પીવાનું પાણી નથી મળી રહ્યું, ત્યારે અહીંયા કારેલી બાગ પાણીની ટાંકી બહાર હજારો લીટર પાણી રોડ પર વહી રહ્યું છે ને આપ જોઈ શકો છો નાના ભૂલકા પાણીમાં નહીં પણ રહ્યા છે। એટલે કહી શકાય કે સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ છે। આપ જોઈ શકો છો, કેમેરામેનને કહીશ બતાવશે, શુદ્ધ પીવા લાયક પાણી ગટરમાં વહી રહ્યું છે અને સરકારી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સૂતું છે। આપણે અહીંથી પાસ થતા નાગરિકને પૂછીશું, શું કહો છો? લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું અને પીવાનું પાણી અહીંયા વહી રહ્યું છે, તંત્રને શું કહેશો? આ તંત્રને એમ જ છે કે ખોટું થઈ રહ્યું છે આ બધું। આ વેસ્ટ પાણી થાય છે, આવતા સમયમાં પાણીની બહુ તકલીફ પડશે। આપણે અહીંયા જ્યાં પાણી વહી રહ્યું છે ત્યાંથી પાસ થતા યુવાનને પૂછીશું, લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું, લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું ને પાણીનો વેડફાટ થઈ રહ્યો, શું કહેશો? આપ જોઈ શકો છો કે નાગરિકો કામમાં વ્યસ્ત હોવાથી બોલવા તૈયાર નથી। એ જ દ્રષ્ટિએ તંત્ર પણ કુંભકર્ણની નિંદ્રામાં છે અને હજારો લીટર પાણી વહી રહ્યું છે। હજુ પણ તંત્ર અહીંયા પહોંચ્યું નથી અને વાલમાંથી પાણી હજારો લીટર વહી રહ્યું છે। ત્યારે હવે એ જ જોવાનું રહે છે કે પાણી વગરના સત્તાધીશો આ પાણીનો વેડફાટ કરનાર અધિકારી સામે શું પગલાં લે છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।